ખેડબ્રહ્મા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી સમિતિ ગોહિલ સાહેબ નાઓના માર્ગદર્શન તળે ઊંચા વ્યાજે લોકોની ધાણા ધીરનાર વ્યાજખોરોના ત્રાસથી બચાવવા માટે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે તારીખ 30/9/2024ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે જાહેર જનતા માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસબીઆઈ બેંકના અધિકારી શ્રી કુણાલ ચંદ્રકાંત રાવત, સાબરકાંઠા બેંકના અધિકારી શ્રી વસંત પટેલ, બેંક ઓફ બરોડાના અધિકારી શ્રી મહેશ નાલે, આઈસીઆઈ બેંકના રજનીકાંત વણકર વગેરે તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર પઢેરિયા, પીએસઆઈ એવી જોશી તથા સ્ટાફના કર્મચારીઓ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ કાંતિભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કનુભાઈ મેઘાણી, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કુલદીપભાઈ કિકમભાઈ વગેરે તથા ખેડબ્રહ્મા શહેરમાંથી 100 જેટલા લોકો હાજર હતા અને લોકો ઓછા વ્યાજે વ્યાજખોરો પાસેથી નાણાં ન લે અને બેંકમાંથી ઓછા દસ્તાવેજો આપી તાત્કાલિક લોન મેળવવા અંગે આ લોન મેળો રાખવામાં આવેલ। બેંકના અધિકારીઓને પ્રજાને ઝડપી લોન મળે તેવી માનવ સેવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। કરશો ને તો તમે ત્યાં તો એક એવું ઝેર છે કે બર્ડ તમે એમાંથી બહાર જ નહીં નીકળી શકો, એટલે એના માટે ખાસ આ પ્રોગ્રામ છે। હું સરને 1 by 1 રિક્વેસ્ટ કરું છું કે તમને ગાઈડ કરશે કે કેવી કેવી લોન મળે, કેવા પુરાવા સાથે મળે, જેથી કરીને તમે એનો લાભ લઈ શકો। તો એસબીઆઈ સરને રિક્વેસ્ટ કરું છું। થેન્ક યુ। ખરેખર લાભ લેવા જેવો છે, ખાસ કરીને બહેનો માટે કીધું, તમે ગામે જઈને તમારા પરિવારને કહો, 10નું ગ્રુપ બનાવીને આ બધા લાભ લેશે તો સીધું બેનિફિટ છે, બરાબર। અને જોશી સાહેબ આભાર વિધિ કરશે। આજ રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તરફથી લોન મેળા બાબતે જે આયોજન કરવામાં આવ્યું હતું, માનનીય શ્રી પીઆઈ પઢેરિયા સાહેબ, તમામ બેંક તરફથી આવેલા પ્રતિનિધિ સાહેબો તથા જે પણ ગ્રામજનો જે પણ અહીંયા આવ્યા છે એ બધાને ટૂંકું અને વ્યવસ્થિત રીતે આપણે માર્ગદર્શન આપ્યું છે કે જેને પણ ખોટા વ્યાજના ચંગુલમાં પ્રાઇવેટ વ્યક્તિ જોડેથી જે લોનનું ધિરાણ કરે છે, પોતાની જોડે લાયસન્સ ન હોવા છતાં પણ ધિરાણ કરતા હોય છે, તો આવી જગ્યા ઉપરથી લોન ન લેતા તમે ગોલ્ડ લોન લેવી હોય, હોમ લોન લેવી હોય, કાર લોન લેવી હોય અથવા પર્સનલ લોન લેવી હોય અથવા અલગ અલગ જે પણ યોજનાઓ છે, યોજનાઓને લગત લોન લેવી હોય, તમે નજીકમાં તમારી જે પણ શાખા છે, બેંક શાખા, એના તરફથી તમે ત્યાં જઈ અને સારી રીતે માર્ગદર્શન મેળવી શકો છો અને ત્યાંથી તમે લોન મેળવી શકો છો। સાથે અત્યારે સાહેબ પણ હાજર છે, કોઈને પણ કંઈ નાની મોટી જરૂરિયાત હોય તો અત્યારે પણ એ પૂછી શકે છે। બીજું, તમારી નજીકમાં પણ જો આવો કોઈ પણ પ્રકારનું વ્યાજખોરી બાબતે કે એવા કોઈ પણ પ્રસંગો બનતા હોય તો તમે પોલીસનો પણ સંપર્ક કરી શકો છો। અને બસ આટલું જ કહેતા બધા અહીંયા પધાર્યા છો અને શાંતિથી અમને સાંભળ્યા અને તમારી નાની મોટી ક્યાંક અમે તમને મદદરૂપ થઈ શકીશું એવી અપેક્ષા છે। બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ, ધન્યવાદ।